સમય સંખ્યાઓ વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે। આજના પહેલા તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અગાઉના ધોરણોમાં સંખ્યાઓ વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ કે ભાઈ સંખ્યાઓ છે એ અનંત ફલક ઉપર વિસ્તરેલી વસ્તુ છે। સંખ્યાઓનો કોઈ અંત નથી, કોઈ એવી સંખ્યા નથી કે જે અતિશય નાની હોય કે કોઈ એવી સંખ્યા નથી કે જે ખૂબ જ મોટી હોય। બરાબર છે। દરેક સંખ્યા છે એને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી અને અનંત ફલક સુધી જઈ શકો છો। અહીં વાત કરવાની છે સમય સંખ્યાઓની, પણ એની પહેલા થોડું પુનરાવર્તન કરી લઈએ। મિત્રો, આપણે સંખ્યાઓના પ્રકાર વિશે અગાઉ જોઈ ગયા છે, તો શરૂ કરીએ છીએ સંખ્યાઓના પ્રકારથી। તો મિત્રો, સંખ્યાઓના મુખ્ય 4 પ્રકાર। એક છે પ્રાકૃતિક સંખ્યાઓ, બીજી છે પૂર્ણ સંખ્યાઓ, ત્રીજી છે પૂર્ણાંક સંખ્યાઓ અને ચોથી છે સમય સંખ્યાઓ, કે જેના વિશે આપણે પ્રથમ પ્રકરણમાં ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલા વાત કરીએ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ સંખ્યાઓની। સૌથી પહેલા વાત કરીએ પ્રાકૃતિક સંખ્યાઓ, કે જેને અંગ્રેજીમાં કહેશું નેચરલ નંબર્સ। હવે પ્રાકૃતિક સંખ્યાઓને સાદા શબ્દોમાં ઓળખવી હોય તો કેવી સંખ્યાઓ કે જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં ગણતરીમાં કરતા હોઈએ છીએ। દાખલા તરીકે આ પેનની વાત કરીએ તો આ કેટલી પેન છે? તો છે 1 અને 2, બે પેન છે। એનો મતલબ કે આપણે શરૂઆત કરી છે 1 થી। એટલે એવી સંખ્યાઓ કે જેની ગણતરીમાં ઉપયોગ કરતા હોઈએ અને ગણતરીમાં સામાન્ય રીતે આપણે 1 નંબરથી શરૂ કરતા હોઈએ છીએ। એટલે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ નંબર 1 થી શરૂ થશે। 1 2 3 4 થી અનંત સુધી। એટલે કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? તો એ થશે 1। બરાબર। અને નેચરલ નંબર્સ કહેવાય છે, એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો સિમ્બોલ થશે n। બરાબર। પ્રાકૃતિક સંખ્યાઓને આપણે કેપિટલ n વડે દર્શાવશું। બીજું છે પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યાઓની વાત આપણે 7મા ધોરણમાં કરી ગયા છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં જ્યારે શૂન્ય ઉમેર દેવામાં આવે એટલે પૂર્ણ સંખ્યાઓ થઈએ। એટલે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ હતી? તો કે 1 2 3 4 5 આ વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ હતી। એની આગળ જ્યારે શૂન્ય મૂકી દેવામાં આવે એટલે આ પૂર્ણ સંખ્યાઓ થઈ ગઈ। એના બધા ગુણધર્મો છે, એના જે નિયમો છે અલગ અલગ, એની વાત આપણે 7મા ધોરણના બીજા ચેપ્ટરમાં કરી ગયા છીએ। બરાબર છે। એટલે આ પૂર્ણ સંખ્યાઓ થઈ ગઈ। પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થશે, પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ થશે। બરાબર છે। સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1। સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે 0। આને હોલ નંબર તરીકે ઓળખાય છે। બરાબર છે। એટલે આપણે જે પૂર્ણ સંખ્યાઓ છે એને W તરીકે દર્શાવશું। મિત્રો, વાત કરવાની છે પૂર્ણાંક સંખ્યાઓની। તો આપણે એ પણ અગાઉના ધોરણમાં શીખી ગયા છે કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓ બે, એક હોય છે ધન પૂર્ણાંક, એક હોય છે ઋણ પૂર્ણાંકો। શૂન્યથી નાની બધી સંખ્યાઓને ઋણ પૂર્ણાંક તરીકે ઓળખાતા હતા અને શૂન્યથી મોટી બધી સંખ્યાઓને આપણે ધન પૂર્ણાંક તરીકે ઓળખતા હતા। એના સિવાય આ પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ આપણે સંખ્યા રેખાની અંદર સરવાળા બાદબાકી માટે પણ કર્યો હતો। તો આ બધી જ વસ્તુઓ છે આપણે 7મા ધોરણમાં ભણી ગયા છીએ। પૂર્ણાંક સંખ્યાઓ જે છે, બરાબર છે, એ કઈ કઈ થશે? તો કે દાખલા તરીકે -3 છે, -2, -1, 0, 1, 2, 3 વગેરે। બરાબર છે। આને ઇન્ટીજર્સ કહેવાય, પણ આનો અંગ્રેજીમાં જે સિમ્બોલ છે એ કેપિટલ Z છે, Z તરીકે ઓળખવામાં આવે। મિત્રો, અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો। પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો એની શરૂઆતની સંખ્યા એટલે કે સૌથી નાનામાં નાની સંખ્યા 1 થતી હતી। પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો શરૂઆતની સંખ્યા 0 એટલે કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 થતી હતી। જ્યારે અહીંયા તમે જોશો તો આ બાજુ પણ અનંત સુધી વિસ્તરેલું છે અને આ બાજુ પણ અનંત સુધી વિસ્તરેલું છે। એટલે એવી એક પણ સંખ્યા નથી કે જે સૌથી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા હોય કે સૌથી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા હોય। બરાબર છે। તો હવે મિત્રો વાત કરીએ સમય સંખ્યાઓની। બરાબર। સમય સંખ્યાઓને અંગ્રેજીમાં આપણે કહીશું રેશનલ નંબર્સ, એટલે એને કેપિટલ R વડે દર્શાવવામાં આવે। હવે મિત્રો, કેટલીક સંખ્યાઓ એવી છે આપણને ખબર છે કે જેમ કે 1/2, કેટલીક સંખ્યાઓ આવી છે 4 પૂર્ણાંક 1/3, કેટલીક સંખ્યાઓ એવી પણ છે કે જેને તમે દશાંશ પૂર્ણાંક સ્વરૂપે દર્શાવતા હોય। બરાબર છે। આ બધી જ સંખ્યાઓ છે કે જેને તમે p/q એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકતા હોય એ બધી સંખ્યાઓને સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। એટલે સમય સંખ્યાઓ એવી બે સંખ્યાઓ છે કે જેને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકતા હોઈએ। બરાબર છે। હવે આપણને એ પણ ખબર છે કે દરેક સંખ્યાઓ છે એના છેદમાં 1 આવેલો છે, નંબર 1 આવેલો છે। બરાબર। દરેક જે સંખ્યાઓ છે p ના છેદમાં q સ્વરૂપે આપણે
દર્શાવી શકીએ છીએ. એનો મતલબ એમ કે આ બધી જ સંખ્યાઓ, આ પ્રકારની સંખ્યાઓ, બધી જ સંખ્યાઓનો અભ્યાસ આપણે સમય સંખ્યાની અંદર કરવાનો થાય છે. આની વધારાની માહિતી આપણે હવે પછી મેળવીએ. તો પુનરાવર્તનમાં આટલી વસ્તુ ખાસ તમારા ધ્યાનમાં હોવી જોઈએ. સંખ્યાઓના પ્રકાર, એના ગુણધર્મો અને કઈ કઈ પ્રક્રિયાઓ તમે કઈ રીતે કરશો, સંવૃત્તાના કેટલા નિયમો છે, આ બધી જ વસ્તુ આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ. અહીંયા ફરી પાછું એનો ઉપયોગ આપણે કરવાનો રહેશે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ ચર્ચા કરીએ. મિત્રો, જેમ આપણે અગાઉ ચર્ચા કરી કે અગાઉના ધોરણમાં આપણે સંવૃત્તા વિશે જોઈ ગયા, જુદી જુદી સંખ્યાઓના સંવૃત્તાના નિયમો વિશે આપણે જોઈ ગયા. તો અહીંયા એનું થોડુંક આપણે પુનરાવર્તન કરીએ. મિત્રો, સૌથી પહેલા સંવૃત્તા એટલે શું એ સમજી લઈએ. તો અહીંયા પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તાનો નિયમ જોવાનો છે. હવે પૂર્ણ સંખ્યાઓ કઈ છે તો મેં લખી છે. શૂન્યથી શરૂ કરી અને અનંત સુધી બધી પૂર્ણ સંખ્યાઓ છે. બરાબર. હવે સંવૃત્તા એટલે શું? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ, આમાંથી કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે અનુરૂપ ગાણિતિક ક્રિયા કરતા મળતો જવાબ જો પૂર્ણ સંખ્યા હોય તો એને સંવૃત્તા કહેવાય. જો પૂર્ણ સંખ્યા નહીં હોય તો એ સંવૃત્તા નથી એમ કહેશું. જોઈએ. હવે દાખલા તરીકે મેં બે પૂર્ણ સંખ્યા લીધી છે. એક લીધી છે 3 અને એક લીધી છે 5. છે બંને પૂર્ણ સંખ્યા? તો કે હા. એ બંને વચ્ચે જ્યારે સરવાળો કરવામાં આવે એટલે જવાબ આવે છે 8. તો એ પૂર્ણ સંખ્યા છે? તો કે છે. એટલે આના માટે સંવૃત્તા જળવાય છે એમ કહેવાય. હવે એવું જ એક બીજું ઉદાહરણ લઈએ. 4 + 6. 4 પણ પૂર્ણ સંખ્યા છે, 6 પણ પૂર્ણ સંખ્યા છે. એ બંને વચ્ચેનો સરવાળો કરતા જવાબ આવશે આપણને 10. તો અહીં 8 અને 10 એ બંને પૂર્ણ સંખ્યા છે. એનો મતલબ એવો કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા માટે સંવૃત્તા જોવા મળે છે. તો એવી રીતે બાદબાકી માટે વાત કરીએ તો બે પૂર્ણ સંખ્યાઓ, એક લીધી છે 7, એક લીધી છે 3. એની વચ્ચે જ્યારે બાદબાકી કરવામાં આવશે એટલે આપણને ખબર છે 7 માંથી 3 જશે એટલે જવાબ આવશે 4. તો આ પૂર્ણ સંખ્યા છે? તો કે હા, પૂર્ણ સંખ્યા છે. એટલે કે આ પ્રકારના દાખલામાં સંવૃત્તા જળવાય છે. હજી એક દાખલો લઈએ. દાખલા તરીકે 2 - 6. બરાબર. જ્યારે આ બેનો બાદબાકી કરવામાં આવશે એટલે જવાબ આવશે -4. એનો મતલબ એમ કે અહીંયા આ પૂર્ણ સંખ્યા નથી. એટલે બાદબાકીના દરેક દાખલા માટે, દરેક સંખ્યાની, દરેક પૂર્ણ સંખ્યાની બાદબાકી માટે સંવૃત્તા જળવાતી નથી એમ કહેવાય. એટલે આપણે લખી શકીએ કે બાદબાકી માટે સંવૃત્તા જળવાતી નથી. એવી રીતે વાત કરીએ ગુણાકારની. તો અહીંયા પણ બે પૂર્ણ સંખ્યાઓ લીધું છે 4 અને 5. એ બંનેનો ગુણાકાર જ્યારે કરવામાં આવશે જવાબ મળશે મને 20, કે જે પૂર્ણ સંખ્યા છે. અને એવી 3 અને 6 આ બંનેનો ગુણાકાર કરવામાં આવે એટલે 6 × 3 જવાબ આવશે 18. તો અહીંયા પણ આ બંને પૂર્ણ સંખ્યાઓ મળે છે એટલે ગુણાકાર માટે સંવૃત્તા જોવા મળે છે. અને એવી રીતે ભાગાકારની વાત કરીએ તો 4 અને 2 પૂર્ણ સંખ્યાઓ છે, બંનેનો ભાગાકાર જવાબ મળશે મને 2. એવી રીતે 13 અને 2 નો ભાગાકાર કરીશ એટલે જવાબ મળશે મને 6.5, કે જે પૂર્ણ સંખ્યા નથી. આ પૂર્ણ સંખ્યા નથી. એનો મતલબ એમ કે ભાગાકાર માટે જે બાદબાકી માટે નહોતું જળવાતું એ રીતે ભાગાકાર માટે પણ સંવૃત્તા જળવાતી નથી. તો આવા તમે અન્ય ઉદાહરણો લઈ અને તમે સંવૃત્તા ચકાસી શકો અને તમારી નોંધ છે કરી શકો. તો તમે આવી રીતે નોંધ કરો એવી અપેક્ષા. વિદ્યાર્થી મિત્રો, જેમ પૂર્ણ સંખ્યાઓ માટે આપણે સંવૃત્તાના નિયમોની ચકાસણી કરી તેવી રીતે પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્તાના નિયમની આપણે વાત કરવાની છે. અહીં મેં પૂર્ણાંક સંખ્યાઓ ને આપી છે. તમારી પાસે પણ પૂર્ણાંક સંખ્યાઓની યાદી છે જ. તો તમારે એક ગૃહ કાર્ય એવું કરવાનું છે કે આ જ કોષ્ટક, આ પ્રકારના કોષ્ટકમાં તમારે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ તેમની વચ્ચે અનુરૂપ પ્રક્રિયાઓ કરી અને અહીં નોંધ તારવવાની છે કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ સરવાળા માટે સંવૃત્તા જાળવે છે કે નહીં, બાદબાકી માટે તે સંવૃત્તા દર્શાવે છે કે કેમ, ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયા માટે એ સંવૃત્તા દર્શાવે છે કે કેમ. આ વસ્તુ એક તમારે ખાસ ધ્યાનમાં. અને હા, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી નથી શકાતું. આવું આપણે અગાઉના ધોરણમાં ચર્ચા કરી ગયા છીએ. એટલે તમારા જે ઉદાહરણો છે
એમાં ભાગાકારમાં કંઈ શૂન્ય ન આવે એવી તકેદારી રાખજો. તો આ કોષ્ટક તમારે પૂરું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ આપણે સમય સંખ્યાની વ્યાખ્યાની. તો જેમ અગાઉ ચર્ચા કરી એ રીતે સમય સંખ્યાઓ એવી સંખ્યાઓ કે જેને તમે અપૂર્ણાંક સ્વરૂપે એટલે કે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકો. બરાબર છે. જે સંખ્યાઓને p છેદમાં q સ્વરૂપે કે જ્યાં q શૂન્ય નથી, જેમ અગાઉ કીધું એ દિવસે ક્યારે પણ છેદ શૂન્ય નથી હોઈ શકતો, ક્યારે કોઈ પણ સંખ્યાને તમે શૂન્ય વડે ભાગી નથી શકતા. એટલે જ્યાં q બરાબર નથી શૂન્ય સ્વરૂપે લખી શકાય, દર્શાવી શકાય તે સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. જેના ઉદાહરણ દાખલા તરીકે -2 ના છેદમાં 7 આ એક સમય સંખ્યા છે. 3 ના છેદમાં 5 આ પણ એક સમય સંખ્યા છે. બરાબર. એવી રીતે હું ખાલી -12 લખીશ તો આ સમય સંખ્યા થશે? તો કે હા, આ પણ થાય, કારણ કે 12 છે એના છેદમાં 1 છે જ. બરાબર. એવી રીતે હું ખાલી 4 લખીશ તો 4 ના છેદમાં પણ 1 તો છે. એટલે એકલા 4 છે એ પણ સમય સંખ્યા થાય, એટલે કે 0 છે એ પણ સમય સંખ્યા થાય, એકલો 2 હશે એ પણ સમય સંખ્યા થશે, 22 અથવા તો 24 કે કોઈ પણ સંખ્યા લઈશ એ બધી જ સંખ્યાઓ છે એ વાસ્તવમાં સમય સંખ્યાઓ જ છે. તો આ સમય સંખ્યાની વ્યાખ્યા થઈ. જ્યારે સમય સંખ્યાની વ્યાખ્યા પૂછાય ખાસ જોજો, આ વસ્તુ લખવી જરૂરી છે. સમય સંખ્યાનું સ્વરૂપ જે છે આ એ લખવું ખાસ જરૂરી છે. અને પરીક્ષામાં જ્યારે પણ વ્યાખ્યા પૂછાય, કોઈ પણ વસ્તુની વ્યાખ્યા પૂછાતી હોય, શક્ય હોય ત્યાં સુધી એના કોઈ પણ ઓછામાં ઓછા 2 ઉદાહરણો આપવાની ટેવ રાખવી જરૂરી છે. તો આ સમય સંખ્યાની વ્યાખ્યા થઈ. હવે આપણે સમય સંખ્યાના સરવાળાના બાદબાકીની વાત કરીએ. હવે મિત્રો સમય સંખ્યાના સરવાળાની વાત કરીએ. અહીં બે સમય સંખ્યા એક આપી છે 7 ના છેદમાં 2 એટલે કે 7/2 અને બીજી આપી છે 13 ના છેદમાં 3 અને આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીં એક નાની એવી ભૂલ કરી જતા હોય છે, એના કારણે દાખલો ખોટો પડે છે. કઈ ભૂલ કરે છે તો કે અંશ છે એ અંશનો અંશમાં અને છેદનો છેદમાં સરવાળો કરી અને જવાબ કંઈક આવી રીતે લઈ આવે છે કે ભાઈ 7+13/2+3 બરાબર 20/5. આ જવાબ છે એ સદંતર ખોટો છે. બરાબર છે. એનું કારણ આપણે ખબર છે, અપૂર્ણાંકો જ્યારે શીખાતા ત્યારે જોઈ ગયા હતા કે આવી રીતે તમે દાખલો કરશો એટલે દાખલો એ અયોગ્ય છે. શા માટે? તો કે જ્યારે અપૂર્ણાંકો છે એના જ્યારે સરવાળા કરવા હોય ત્યારે સૌથી પહેલા તમારે બંનેના છેદ છે એ સરખા કરવા જોઈએ. હવે છેદ સરખા કરવા માટેની રીત એ પણ આપણે અગાઉ જોઈ ગયા છીએ કે છેદને સરખા કરવા માટે તમારે બંનેનો લસાઅ લેવો પડે. લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર છે. તો અહીં 2 અને 3 નો લસાઅ આપણને ખબર છે કે 6 થાય, પણ જો છતાં પણ લસાઅ એમ શોધતા ન આવડે તો આપણી પાસે લસાઅ શોધવાની રીત છે જૂની, કે ભાઈ અહીંયા આ બે સંખ્યા છે, પેલા 2 વડે આપણે ભાગશું એટલે આનું ત્યાં 1 આવી જશે, કેમ કે 2 1 2 થાય. 2 ના પણ આમાં 3 આવતા નથી, 3 ને 3 તરીકે એમને રાખીએ. હવે 3 ની વાત કરીએ, આ 1 ના 1 રહેશે અને આનો ભાગ આવશે એટલે ત્યાં આવશે 1. જ્યારે બધી જ સંખ્યાઓમાં 1 આવી જાય ત્યાં આપણો દાખલો અડધો પૂરો થાય અને આ બંનેનો જે ગુણાકાર થશે એ એનો લસાઅ થાય. એટલે 2 અને 3 નો લસાઅ 6 છે એમ કહેવાય. એનો મતલબ એમ કે મારે બંનેના છેદમાં 6 લાવવાના થાય છે. તો હવે આ 7/2 હતા, તો 2 માં હું શું ગુણું કે જેથી કરીને છેદમાં 6 આવે, અથવા 2 ના પાડામાં 6 ક્યાં આવે તો કે 3 સાથે. એટલે હું આને 3 વડે ગુણીશ. જે ક્રિયા હું છેદમાં કરું છું એ જ ક્રિયા મારે અંશમાં કરવી પડે, એટલે ઉપર પર મારે 3 વડે ગુણવું પડશે. અને આ જ પ્રક્રિયા મારે અન્ય સંખ્યા સાથે પણ કરવી પડશે. આ સરવાળાનો નિશાની 13/3 3 સાથે મારે શું ગુણવું પડશે કે જેથી કરીને 6 આવે? વેરી ગુડ. તો કે 2. 3 2 6. બરાબર. તો જે હું છેદ સાથે કરું છું એ જ સંખ્યા સાથે મારે ગુણાકાર કરવો પડે અંશ સાથે. ખ્યાલ આવ્યો? હવે એનાથી આગળ શું થશે? 7 × 3 એટલે જવાબ આવશે 21/6.
આ સરવાળાની નિશાની એમને એમ 13 ગુણ્યા 2 એટલે કે 26/6. હવે તમે જોશો તો આ બંનેના છેદ છે એ સરખા થઈ ગયા છે, સમાન થઈ ગયા છે. એટલે હવે આપણે એને આવી રીતે લખી શકીએ કે બંનેનો સમછેદ છે 6 અને ઉપર 21 અને 26 નો સરવાળો. બરાબર છે? તો હવે આનો તમે સરળતાથી સરવાળો કરી શકો છો. ચાલો સરવાળો કરીએ એટલે શું જવાબ આવશે? તો કે 47/6. તો આ જે છે એ આનો સરવાળો કરતા જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે સમી સંખ્યાઓના સરવાળા વિશે વાત કરી. હવે એવી જ રીતે આપણે બાદબાકીની વાત કરવાની છે. સરવાળામાં આપણે એક વસ્તુ જોઈ કે જ્યારે અપૂર્ણાંક એટલે કે સમી સંખ્યાઓનો સરવાળો કરવાનો થાય ત્યારે બંને સંખ્યાઓના છેદ સરખા હોવા જોઈએ. જો છેદ સરખા ન હોય તો આપણે એનો લસા લઈ અને બંનેને સમછેદી બનાવવી પડે અને ત્યારબાદ તેનો સરવાળો ક્રમશઃ કરવો જોઈએ. હવે અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે. બાદબાકીની અંદર પણ તમારે છેદ સરખા કરવા જરૂરી છે. છેદ સરખા થશે પછી જ તમે અંશની બાદબાકી કરી શકશો. અહીં એક સામાન્ય ઉદાહરણ સાથે આપણે બે સમી સંખ્યાઓની બાદબાકીની ચર્ચા કરી લઈએ. અહીંયા એક સંખ્યા છે 9/2, 9/3 અને બીજી સંખ્યા છે 4/5. હવે અહીં એક છેદ છે 2, એક છેદ છે 5, બંને સમછેદી નથી, બંનેનો છેદ સરખો નથી. તો જેમ આપણે સરવાળામાં કરેલું એવી રીતે અહીંયા પણ આપણે બંનેને સમછેદી બનાવવા માટે બંનેનો લસા લેવો પડશે. તો મિત્રો 2 અને 5 નો લસા અગણતા આપણને ખબર છે કે એનો લસા 10 આવશે. પણ જો કદાચ તમને લસા સીધો ખ્યાલ ન આવે તો અગાઉના દાખલામાં આપણે જેમ લસા શોધવાની રીત કરી એવી રીતે તમે લસા શોધી અને દાખલો આગળ કરી શકો છો. એટલે અહીં આપણે લખશું કે અહીં 2 અને 5 નો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી 10 છે. એટલે કે આપણે બંને સંખ્યાઓના છેદમાં 10 લાવવા પડશે. શરૂઆત કરીએ છીએ 9/2 થી. તો 9/2 બરાબર. હવે 2 ને કેટલા વડે ગુણું કે જેથી કરીને 10 આવે? એક્ઝેક્ટલી 5 વડે. એટલે 2 ને જ્યારે હું 5 સાથે ગુણીશ, 2 ને 5 વડે ગુણીશ, જે વસ્તુ છેદમાં આપણે કરીએ છીએ એ જ ક્રિયા મારે અંશમાં પણ કરવી પડે. એટલે આપણે અંશમાં પણ આપણે એ જ ક્રિયા કરશું. એટલે ત્યાં પણ મારે 5 વડે ગુણવું પડશે. આ માઈનસની નિશાની. અને હવે છે 4/5. તો અહીંયા પણ 5 ને મારે કેટલા વડે ગુણવું પડે કે જેથી કરીને 10 આવે? તો કે એક્ઝેક્ટલી 2 વડે. એટલે આપણે અહીંયા મલ્ટીપ્લાય બાય 2 કરશું. જે વસ્તુ છેદમાં કરું છું એ જ વસ્તુ મારે અંશમાં પણ કરવી પડે. એટલે અહીંયા પણ મારે 2 વડે ગુણવું પડશે. હવે એનાથી આગળ શું કરશું? સિમ્પલ ગુણાકાર કરી લઈએ. એટલે 9 ગુણ્યા 5 થશે 45 એના છેદમાં 10 માઈનસ 4 ગુણ્યા 2 8 અને એના છેદમાં પણ 10. હવે તમે જોશો તો અહીં બંનેનો છેદ છે સમાન સરખો થઈ ગયો છે. એટલે કે બે સમછેદી થઈ ગયા છે. એટલે હવે બાદબાકી કરવા માટે બંનેને આપણે સળંગ છેદ આપી દઈએ અને અંશમાં અંશની બાદબાકી કરી નાખીએ. 45 - 8. જ્યારે 45 માંથી 8 ને આપણે બાદ કરશું એટલે જવાબ આપણને મળશે 37/10. તો આ જે છે એ બે સમય સંખ્યાની બાદબાકી કરતા મળતો જવાબ છે. મિત્રો આવા અન્ય કેટલાક સમય સંખ્યાઓનો ઉદાહરણો લઈ તમે સરવાળા અને બાદબાકીના વધારાના કેટલાક દાખલાઓ ગણી અને મહાવરો મેળવી શકો છો. તો આવા જ વધારાના કેટલાક દાખલાઓ આપણે જોઈએ. તો આવી રીતે સરવાળા અને બાદબાકીની વાત કર્યા પછી હવે આપણે વાત કરવાની છે સમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટે. તો મિત્રો હવે આપણે સમય સંખ્યાના ગુણાકાર અને ભાગાકારની વાત કરીએ. સરવાળા અને બાદબાકીમાં આપણે જેમ જોયું કે કોઈ પણ સમય સંખ્યાઓના સરવાળા બાદબાકી કરવા માટે જો અપૂર્ણાંક હોય તો બંનેના છેદ સરખા કરવા પડે અને એના માટે આપણે લસા લેવો પડતો હતો. હવે અહીં ગુણાકાર અને ભાગાકારમાં સમછેદી હોવાની આવશ્યકતા નથી. બરાબર છે? એનો મતલબ એમ કે ગુણાકારની પ્રક્રિયામાં અંશનો અંશમાં અને છેદનો છેદમાં ગુણાકાર કરી નાખશો અને અતિ સંક્ષિપ્ત રૂપ આપી દેશો એટલે તમારો જવાબ છે આવી જશે. તો ચાલો એવા કેટલાક ઉદાહરણો સાથે આપણે આપણા આ કાર્યની શરૂઆત કરીએ. સૌથી પહેલું ઉદાહરણ છે 4/5 ગુણ્યા 2/7. અહીંયા છેદમાં 5 અને 7 છે ઉપર એટલે અંશમાં 4 અને 2 છે. પરંતુ મેં કહ્યું એ રીતે અહીંયા આપણે સમછેદી બનાવવાની આવશ્યકતા રહેતી નથી.
એટલે અંશનો અંશમાં ગુણાકાર એટલે કે 4 અને 2 નો અંશમાં ગુણાકાર અને છેદનો છેદમાં ગુણાકાર એટલે કે 7 અને 5 નો છેદમાં ગુણાકાર આપણે કરશું. ચાલો અંશનો અંશમાં ગુણાકાર કરશું એટલે મને જવાબ મળશે 8 અને છેદનો જ્યારે છેદમાં ગુણાકાર કરવામાં આવશે અહીં એટલે જવાબ આવશે મને 35. 8 અને 35 એ બંનેનું અતિ સંક્ષિપ્ત રૂપ હવે શક્ય નથી એટલે કે બંનેનો આગળ છેદ ઉડે એમ નથી એટલા માટે આ તમારો જે છે એ ફાઇનલ આન્સર થયો. તો આવી રીતે અતિશય સરળ રીતે તમે ગુણાકાર કરી શકો છો. મિત્રો એવી રીતે બીજું એક ઉદાહરણ છે કે -2 અને 3/5 નો ગુણાકાર. પણ અહીંયા તમે જોશો તો અહીંયા અંશ અને છેદ છે જ્યારે અહીંયા -2 એકલા છે. તો ગભરાવાની જરૂર નથી. મેં અગાઉ કહ્યું એ રીતે સમય સંખ્યાની જ્યારે આપણે વ્યાખ્યાઓ જોઈ હતી ત્યારે આપણે કહેલું કે -2 હકીકતમાં એકલા નથી, એના છેદમાં 1 છે. એટલે તમે આને આવી રીતે લખી શકો -2 છેદમાં 1 ગુણ્યા 3 છેદમાં 5. તો હવે તમે જોશો તો અંશ અને છેદ સેપરેટ થઈ ગયા છે. હવે બંનેને તમે ગુણાકારમાં લઈ લ્યો એટલે કે -2 નો ગુણાકાર 3 સાથે થશે અને 1 ગુણ્યા થશે 5. તો મિત્રો આનો ગુણાકાર કરીએ 3 અને 2 એ જવાબ આવશે 6 પણ -2 હોવાથી જવાબ આવશે -6 અંશમાં અને છેદમાં 5 ગુણ્યા 1 એટલે 5. તો આનો જવાબ થશે -6 ના છેદમાં 5. તો આવી રીતે આપણે ગુણાકારના દાખલાઓ કરી શકીએ. હવે ભાગાકારનો દાખલો આપણે જોઈને થોડું વધારે મહારો કેળવીએ. એટલે મિત્રો ભાગાકાર 7/5 ભાગ્યા 3/2. અહીંયા પણ તમે જોશો તો અંશ અને છેદની વાત છે, પણ જેમ ગુણાકારમાં આપણે સમછેદી કરવાની આવશ્યકતા નથી એવી રીતે ભાગાકારમાં પણ આપણે સમછેદી કરવાની આવશ્યકતા નથી. પણ અહીંયા ભાગાકારની નિશાની છે એટલે કે ભાગાકાર પછીની સંખ્યા છે એનું તમારે વ્યસ્ત રૂપ લેવું જોઈએ. એનો મતલબ એમ કે તમારે અહીંયા ભાગાકાર છે એની જગ્યાએ તેને ગુણાકારમાં ફેરવવું પડે. અને આ જે પ્રક્રિયાઓ છે એ આપણે અગાઉના ધોરણમાં કરી ગયા છીએ. એટલે અહીંયા કેવી રીતે થશે તો કે જે પહેલી રકમ છે એમાં આપણે કોઈ જાતનો ફેરફાર કરવાનો થતો નથી. બરાબર છે. આ ભાગાકાર છે એની જગ્યાએ મારે ગુણાકાર કરવા છે જેથી કરીને મારો દાખલો સરળ બને. એટલે ગુણાકાર કરવા માટે મારે આને ઉલટાવવી પડે, આનો વ્યસ્ત લેવો પડે. એટલે કે જે છેદ છે એને મારે અંશમાં લખવું પડે અને અંશ છે એને મારે છેદમાં લખવું પડે. ખ્યાલ આવ્યો મિત્રો? તમે ડાયરેક્ટ પણ કરી શકો 7/3 5/2, પરંતુ એ દાખલો થોડો અટપટો રહેશે, થોડો અઘરો લાગશે. એની જગ્યાએ તમે આ રીતે કરશો કે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી લેવાનો અને એના પછીની ભાગાકાર પછીની જે સંખ્યા છે એનો તમારે ઉલટાવી નાખવાની, એનું તમારે વ્યસ્ત લઈ લેવાનું. એટલે હવે ગુણાકારની પ્રક્રિયા થઈ ગઈ છે કે 7 અને 2 જે અંશમાં છે એનો અંશમાં ગુણાકાર કરશું અને 5 અને 3 જે છેદમાં છે એનો આપણે છેદમાં ગુણાકાર કરીએ. ખ્યાલ આવ્યો? તો 7 ગુણ્યા 2 જવાબ આવશે 14 અને 5 ગુણ્યા 3 જવાબ આવશે 15. તો આમ બે સંખ્યાઓનો જ્યારે સમય સંખ્યાઓનો જ્યારે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે તમારે પહેલા એને ભાગાકારની નિશાની બધી ગુણાકારની નિશાનીમાં ફેરવવા માટે પાછળની જે સંખ્યા છે એને તમારે વ્યસ્ત લેવાનું છે, ઉલટાવી નાખવાની છે અને ત્યારબાદ ગુણાકારની સરળ પ્રક્રિયા કરી અને તમે તમારો જવાબ છે મેળવી શકો છો. તો અતિશય સરળ ગુણાકાર અને ભાગાકારના દાખલાઓ છે. સરવાળા અને બાદબાકીમાં જેમ લસા લેવું પડે એમ હતો એવો અહીં લસા લેવાની જરૂર નથી. સીધો તમે દાખલો કરી અને એનો જવાબ મેળવી શકો છો. આવા જ અન્ય કેટલાક ઉદાહરણો લઈ અને તમે વધારે મહાવરો કેળવી શકો છો. હવે મિત્રો સમય સંખ્યાઓ માટે સંવૃત્તાની આપણે વાત કરવાની છે. જેમ આપણે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્તાની ચર્ચા કરી એ રીતે અહીં પણ આપણે જોઈએ. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટે સંવૃત્તા કઈ રીતે સમય સંખ્યાઓ માટે જોવા મળે છે એની વાત કરશું. અહીંયા હું સરવાળા માટે એક સંખ્યા લઈ અને સંવૃત્તા ચકાસું છું. ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર માટે આપ સ્વયં પ્રયત્ન કરવો રહેશે. કઈ રીતે કરવાનું છે? હું કોઈ પણ બે સમય સંખ્યા અહીંયા લઉં છું. ધારો કે અહીં સમય સંખ્યા લઉં છું, એક લઉં છું 3/2 અને એનો સરવાળો કરું છું 1/3 સાથે. એકદમ નાની સંખ્યાઓ લેવાની છે, આપણે માત્ર સંવૃત્તા ચકાસવાની છે એટલા માટે. હવે જેમ મેં કહ્યું કે સરવાળા માટે સમછેદી હોવી જરૂરી છે એટલે બંનેનો જે લસા છે એ 6 થશે. એટલે આને આપણે આવી રીતે લખી શકશું કે 3 × 3 / 2 × 3 વત્તા
1 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 2 ખ્યાલ આવ્યો? કેમ કે આપણે એનો લસા છે એ 6 છે અને 6 બંનેના છેદમાં લેવા માટે મારે અરસપરસ આવી રીતે ગુણવું પડશે. એટલે આને આપણે આવી રીતે લખશું, ઉપર આવશે 9/6 વત્તા 2/6. હવે સમછેદી થઈ ગયું છે, સીધો સરવાળો થશે 9 + 2 એટલે જવાબ આવશે 11/6. તો અહીં મળતી સંખ્યા છે એ એક સમય સંખ્યા છે. એનો મતલબ એવો કે સમય સંખ્યા સરવાળા અને ક્રિયા માટે સંવૃત છે. એટલે અહીં લખશું કે સરવાળા માટે સંવૃતતા જોવા મળે છે. તો આવી રીતે તમારે કોઈ પણ બે સમય સંખ્યા અહીં બાદબાકી માટે, કોઈ પણ બે સમય સંખ્યા ગુણાકાર માટે અને કોઈ પણ બે સમય સંખ્યાનો ભાગાકાર કરી અને આ કોષ્ટક છે પૂર્ણ કરી અને તમારા શિક્ષક સાથે ચર્ચા કરો, મિત્રો સાથે ચર્ચા કરો અથવા તમે આગળ મહાવરો કેળવો. બરાબર છે? તો આ તમારું ગૃહ કાર્ય રહેશે. તો મિત્રો, ધોરણ 8 ના ગણિત વિષયના પ્રથમ પ્રકરણના પ્રથમ તાસ માટે આજે આટલું રાખીએ છીએ. ફરી પાછું આખા દિવસમાં આપણે આખા તાસમાં જે શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરી હતી સંખ્યાઓના પ્રકાર વિશે. તો મુખ્ય 4 પ્રકારની સંખ્યાઓ જોઈ. સૌથી પહેલા જે પ્રાકૃતિક સંખ્યા, ત્યારબાદ આપણે વાત કરી પૂર્ણ સંખ્યાઓ, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ અને અંતે વાત કરી સમય સંખ્યાઓ. આ ચારે સંખ્યાઓની વાત કર્યા પછી આપણે સમય સંખ્યાઓની વ્યાખ્યા જોઈ અને બાકીની સંખ્યાઓની સંવૃતતા વિશેની વાત કરી અને તે સંવૃતતા વિશેની વાત થઈ ગયા પછી આપણે સમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના કેટલાક દાખલાઓ અને નિયમોની ચર્ચા કરી. મિત્રો, આજ પૂરતું રાખીએ છીએ. આના પછીના પીરિયડની અંદર એટલે કે બીજા તાસની અંદર આપણે સમય સંખ્યાઓ અને જુદી જુદી સંખ્યાઓના માટે ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનના નિયમની ચર્ચા કરવાની છે. તો મિત્રો, તમારે જે આજે ગૃહ કાર્ય મૂકેલું છે તમારા માટે એ પૂરું કરવાનું છે અને તે તમારા શિક્ષકો સાથે ચર્ચા કરવાની છે. અહીં નીચે જે લિંક આપવામાં આવેલી છે એ લિંક ઉપર ક્લિક મારી અને આજે જ મારી ચેનલ સાથે જોડાઈ જાઓ, જેથી કરીને આવા વિડીયો તમને સમયસર અને નિયમિત મળતા રહે. તમારા કેટલાક પ્રશ્નો હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં જઈ અને તમે લખી શકો છો, ટાઈપ કરી શકો છો. તો ત્યાં સુધી આપણે ફરી પાછા મળીએ, ત્યાં સુધી આવજો.